હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? તો ફ્રી સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે એમાં એવું છે કે ભાઈબંધના છે લગ્ન. તો આજે રાત્રેનો જમણવાર છે. તો પહેલાં ત્યાં આપણે જમવા જઈશું અને જમીને પછી આપણે જઈશું વલ્લભભાઈના ઘરે, કેમ કે કરણના છે લગ્ન. તો આજે એના ગણેશ માંડે છે અને ગણેશ માંડે છે એટલે આપણે તો ત્યાં જવાનું છે કના માટે વીંટી લઈને. તો આપણે તો પહેલાં જઈશું જમવા અને પછી જવાનું છે વલ્લભભાઈના ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે રુદ્રભાઈને પહેલાં તૈયાર કરી દઈએ ને આગળ મળીએ છીએ પછી. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ભાઈબંધના એના ઘરે. વાડીએ રાખેલું છે, મેહુલ છે, મોટબાપુ છે, રમેશ ફુવા છે. ચાલો પહેલાં જમી લઈએ ને પછી મળીએ. ફાઇનલી ગાઈસ થાળી આપણે લઈ લીધી છે ને રોહિતભાઈ બેઠા છે, મેહુલભાઈ છે, એ આવી કંઈક આઈટમ છે, મોટબાપુની સાથે છે. બરોબર. ફાઇનલી ગાઈસ ભાઈબંધના ઘરે તો જમણવાર તો ત્યાંથી જમીને વહી આવ્યા છીએ ઘરે. અને હવે રુદ્રભાઈને આપણે તૈયાર કરી દીધો છે, બાબા જોવે છે. તો રુદ્રભાઈ આપણે જવાનું છે મામાના ઘરે. અહીં દેખો મામાના ઘર જવાનું છે. હે અય હામું જોતો, મામાના ઘરે જવાનું છે. ભાઈ ફોનમાં પડ્યા છે. મામાના ઘર જવું છે? મામાના ઘર જવાનું? હા પાડીએ મારી દીકા એ. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો મળશું સીધા વલ્લભભાઈના ઘરે. તો આપણે જવાનું છે અત્યારે કરણની પીઠીમાં, ગણેશ માંડે છે. તો ચાલો આપણે મળીએ સીધા કરણના ઘરે. એમ તો ભાઈ વલ્લભભાઈ ઘરે પહોંચી ગયા હતા ને હું ખા નથી પીકો. હાલે ઉપર જાવ દે ઓલા કોકના ફૂલડા ફાઇનલી ગાઈઝ અમારો વરાજો આવી ગયો છે બહાર અને અંદર એને ગણેશ સ્થાપનાની વિધિ પૂરી કરી છે અને આવ્યો છે બહાર. તો આપણે આગળ જોઈશું. અહીંયા આવી ગયો છે, કાંઈક હમું નમું કરે છે, પછી આપણે બતાવું. તમારે ધમભાઈ કાંઈ કેવું છે? મારે કાઈ કેવું નથી. કયો ને તો જલ્દી વાર છે. ભાઈબંધ છે, સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયો જોવે છે. પૂરા બ્લોગ બનાવું. અમારા ભાઈ નાનભાઈ ના દીકરા કહે છે બ્લોગ બનાવતા, હું શું કરું છું? ઈ જ ચાલુ છે ભાઈ.
ગાઈસ પહોંચી ગયા છીએ અમે અત્યારે ઘરે. તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને કાલે છે માંડવો, તો કાલનો વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.